જય શ્રી કૃષ્ણ બધાને. હવે આપણે છે એ લાસ્ટ એપિસોડની અંદર દાખલા ગણતા હતા સ્વાધ્યાયના, બરાબર. હવે કંઈક એક જેવા દાખલા બાકી છે. એક જ મેથડના બધા દાખલા છે. આપણે લાસ્ટ સેશનની અંદર જે ઓલો દાખલો ગણ્યો હતો કદ ગોતવાનું, હાઇડ્રોજન પરમાણુનું કદ, બરાબર. તો એના રિલેટેડ જ એના જેવા જ કન્સેપ્ટના બે દાખલા બાકી છે. એ આપણે કવર કરીએ આજે. પછી આ ચેપ્ટરની આપણે પૂર્ણાહુતિ કરશું, બરાબર. એટલે બે દાખલા આપણે ગણી. સાર્થક અંકો નામનો ટોપિક અત્યારે આપણે બાકી રાખીએ ટેમ્પરરી. મતલબ સાર્થક અંકો રિલેટેડ એકાદા બે સ્વાધ્યાયના દાખલા છે, પ્લસ એકાદા બે ઉદાહરણ છે. તો એ બધા 2-5 મિનિટમાં થઈ જાય એવા છે, એમાં કંઈ બહુ વાર લાગે એમ નથી. અને સાર્થક અંકો એ એકદમ નાનો ટોપિક છે. એટલે હવે નાનો હોવાથી આપણે એને બહુ અત્યારે નહીં કવર કરી, સહેલો છે. એટલે આપણે એને પછી અલગથી એવો સેશન ગોઠવશું, એમાં લઈ લેશું, બરાબર, સાર્થક અંકો. અત્યારે ટેમ્પરરી આપણે એ બાકી એક ટોપિક રાખી છે આ ચેપ્ટરમાં, બરાબર. તો હવે દાખલા છે ને એ બાકીમાં કયા કયા છે, તો આપણે લાસ્ટ સેશનની અંદર દાખલો ગણ્યો તો 2.16 હાઇડ્રોજન પરમાણુનું આણ્વીય કદ કેટલું હોય, બરાબર. હવે આપણે છે ને ગણવાનો છે એક 17 અને એક 23, બે દાખલા ગણવાના છે. તો જોજો પેજ નંબર 36, 36 નંબરના પેજ ઉપર 17મો દાખલો છે, સ્વાધ્યાયનો 2.17. હાલો, રેડી? તો રકમ બોલું છું. 1 મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લીટર જગ્યા બોલે તો કદ, અને કૌંસમાં લખ્યું છે મોલર કદ રોકે છે. એટલે 22.4 છે ને એ મોલર કદ છે. વાયુના ગતિવાદમાં આપણે ભણશું સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર, પ્રમાણભૂત તાપમાન અને દબાણે 1 મોલ વાયુ હોય એ જગ્યા 22.4 લીટર રોકે, બરાબર. એટલે તમને અહીંયા મોલર કદ આપેલું છે. મોલર કદને એમ કહેશું, મોલર ફોર એમ કહેશું. એ જે આપેલું છે ને 22.4 લીટર આપેલું છે. હવે તમારે પહેલા તો લીટરને મીટર ઘનમાં કન્વર્ટ કરવો પડે. અચ્છા, ન ખબર પડે તો એ તમને કહી દઉં કે 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. 1000 એટલે 10⁻³ લીટર. આપણી પાસે લીટર છે, લીટરને મીટર ઘનમાં ફેરવા હોય તો 10⁻³ નીચે જાય, પછી પાછી ઉપર લઈ જાવ એટલે -3 થાય. એટલે આને જો મીટર ઘનમાં ફેરવું હોય તો Vm બરાબર 22.4 ગુણ્યા 10⁻³ મીટર ઘન થશે કદ. રેડી? તો મોલર કદ આપેલું છે. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે H2 વાયુ માટે મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર શું થશે? હવે મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર, એટલે મોલર કદ તો આટલું આપ્યું છે. હવે પરમાણ્વીય કદ આપણે ગોતી. રેડી? ગયા દાખલામાં આપણે ગોતેલું જ છે ઓલરેડી, હાઇડ્રોજન પરમાણુનું પરમાણ્વીય કદ. પણ આપણે ફરીને એની દાખલો રિપીટ કરવાનો છે, બીજું કાંઈ નથી. ઉપરનો દાખલો. બીજો પ્રશ્ન એ છે કે શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે? એનું આમ બહુ કંઈ કામ નથી. બીજું કૌંસમાં લખ્યું છે હાઇડ્રોજન અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ છે. એટલે હાઇડ્રોજન અણુનો વ્યાસ D 1 એંગસ્ટ્રોમ આપ્યો. મેં તમને આવતી વખતે કીધું હતું, ગઈ વખતે લેક્ચરમાં, કે પરિમાણ આપે ને તો વ્યાસ હોય, પરિમાણ હાઇડ્રોજનનું, બરાબર. તો ત્રિજ્યા કેટલી થાય? 0.5 એંગસ્ટ્રોમ થશે. એંગસ્ટ્રોમને કન્વર્ટ કરો એટલે 0.5 ગુણ્યા 10⁻10 મીટર થાય ને 1 એંગસ્ટ્રોમ. એટલે ત્રિજ્યા આપી જ, વ્યાસ કરતા અડધી હોય ત્રિજ્યા, બરાબર. એક વ્યાસ છે તો ત્રિજ્યા 0.5 હોય. તો આપણે ગોતવાનું છે પેલા તો પરમાણ્વીય કદ. હાલો, પરમાણ્વીય કદ કેમ ગોતશું? તો મેં તમને કીધું હતું ને 1 મોલની અંદર 1 મોલ હાઇડ્રોજન વાયુ હોય તો એની અંદર 6.023 ગુણ્યા 10⁻23 અથવા તો 6.022 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય. એક પરમાણુ એ રોકેલી જગ્યા ને એનું કદ કહેવાય. ગુણ્યા આ બધાય પરમાણુને ગુણાકાર કરી નાખો એટલે આખા 1 મોલ વાયુ એ રોકેલી જગ્યા મળે. હવે આપણે ડાયરેક્ટ કરશું.
1 મોલ H2 વાયુનું કદનું આણ્વીય કદ અથવા તો પરમાણ્વીય કદ, તો એને આપણે કહીશું એટોમિક વોલ્યુમ. પરમાણ્વીય કદ એટલે એટોમિક વોલ્યુમ. રેડી? તો એને ગુણ્યા વી ડેશ થશે ને. અચ્છા, વી ડેશ શું છે? હાઇડ્રોજન નો એક પરમાણુ હોય ને, એક પરમાણુ એનું કદ છે વી ડેશ. આ ગઈ વખતનો દાખલો છે. એવા 1 મોલમાં કેટલા પરમાણુ આવે? તો કે 6.022 ગુણ્યા 10⁻³ એવોગાડ્રો રોંગ જેટલા આવે. તો એનો ગુણાકાર આ કરો એટલે 1 મોલ વાયુ એ રોકેલી જગ્યા એટલે કે એનું કદ મળે. તો આ તો તમને ખબર જ છે. એને એક હાઇડ્રોજન પરમાણુનું કદનું સૂત્ર 4/3 πr ઘન. અહીંયા હાઇડ્રોજન પરમાણુનું ત્રિજ્યા તમને આપી જોવાની, એક પરમાણુની ત્રિજ્યા ખાલી કિંમત જ મૂકવાની છે. તેથી VA બરાબર 6.022 ગુણ્યા 10⁻². ઘણા અહીંયા 6.023 લે છે, ચાલે, એમાં કોઈ પણ ફેરફાર નહીં આવે. 4×4 છેદમાં 3×3 પાય એટલે 3.14 r ઘન 0.5 નો ઘન ગુણ્યા -10 છે એનો ઘન કરવો પડશે ને, એટલે -10 નો ઘન થશે -30. તો તમારે કરવાનું થશે 6.022 ગુણ્યા 4 ગુણ્યા 3.14 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5 ગુણ્યા 0.5, કારણ કે 3 વખત છે. બધું થાય પછી એનો ભાગાકાર કરો 3 વડે. જોજો શું આવે. ચાલો કમોન, ફાસ્ટ, ઝડપથી દરેકે કરવાનું છે. કયો મને કેટલો આવે છે? ઘાત -7 થશે. 23 પ્લસ છે ને -30 છે એટલે -7 થશે. બાકી આનું કેલ્ક્યુલેશન કરો. કેટલો આવ્યો? 3.15 કેટલો? 20. ઓકે, 3 બરાબર ને? 3.15 જ આવે છે. 3.15 ગુણ્યા 10⁻⁷ અને મીટર ઘન. તો આ પરમાણ્વીય કદ મળ્યું. તમને પૂછ્યો છે ગુણોત્તર, મોલર કદ અને પરમાણ્વીય કદ નો ગુણોત્તર પૂછ્યો છે. તો મોલર કદ 22.4 તો રકમ નહીં પૂછતું, ગુણ્યા 10⁻³ છેદમાં પરમાણ્વીય કદ આપણે પૂછ્યું 3.15 ગુણ્યા 10⁻⁷. તેથી V મોલર વોલ્યુમ ઓફ એટમ એટલે Vm/Va કેટલું આવે? કરો કેલ્ક્યુલેટર. 22.4 ના છેદમાં 3.15 કરો. 7.10 આવશે, કારણ કે 7 તરી 21 થાય ને, આ 22 છે એટલે માથે સમથિંગ આવશે. ગુણ્યા 10⁻7 ઉપર જાય +7, -3 +7 એટલે 4 ઘાત. એકમ નું આવે કારણ કે ગુણોત્તર છે કદનો ને કદનો, એટલે આને આમ લઈ જાઓ. તો Vm = 7.10 ગુણ્યા 10⁻⁴ ઇન્ટુ Va. તો શું ખબર પડે? એક મોલ હાઇડ્રોજન વાયુનો પરમાણ્વીય કદ કરતા 1 મોલ હાઇડ્રોજન વાયુના પરમાણ્વીય કદ કરતા 10⁴ 7 ગુણ્યા 10⁴ ગણું પરમાણ્વીય કદ કરતા 10⁴ 7 ગુણ્યા ગણું પ્રમાણભૂત તાપમાને અને દબાણે 1 મોલ વાયુનું કદ છે એ 22.4 લિટર હોય, એ એના કરતા આટલું વધારે છે. એટલે 22.4 લિટર તો બહુ વધારે છે. રેડી? -3 ઘાતના ક્રમનું છે. જ્યારે આ છે એ આવ્યું -7 ના ક્રમનું.
એટલે 10⁴ ગણું 10,000 ગણું વધારે છે. 10,000 ગણી તમે વિચારો તો અહીંયા 7 છે એટલે અહીંયા 10,000 થાય તો 70,000 થાય. તો 70,000 ગણી જગ્યા વધારે રોકે. શું? તો કે પ્રમાણભૂત તાપમાન અને દબાણ 1 મોલ હાઇડ્રોજન વાયુ લ્યો એનું મોલર કદ આવે. ઈ જ તે તમે 1 મોલ હાઇડ્રોજન વાયુનું નોર્મલ ટેમ્પરેચર અને પ્રેશરે તમે પ્રમાણીય કદ માપો તેમાં એટલો ફેરફાર થાય. રેડી? એનું કારણ છે ટેમ્પરેચર જેમ વધે પ્રમાણભૂત ટેમ્પરેચરે મોલર કદ સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર હોય ને એ 0 કેલ્વિન 0 સેલ્સિયસ તાપમાન હોય. 0 સેલ્સિયસ તાપમાન તો 0 સેલ્સિયસ તાપમાને શું થાય? આપણે આમ તો એ વાયુના ગતિવાદમાં આપણે ભણશું આના પછી ના સેશનમાં એ ચેપ્ટર ચાલુ કરશું થર્મોડાયનેમિક કદાચ. તો એની અંદર આ બધું ભણવાનું જ છે આપણે કે કેને પ્રમાણભૂત કેવું કેવી રીતે આખો આઈડિયા કામ કરે. બરાબર? તો મેઇન તમારે અત્યારે એક સ્ટેટમેન્ટ યાદ રાખવું પડશે કે આનું મોલર કદ છે એ વધારે હોય. કેટલા ગણું? તો કે નિયર અબાઉટ 70,000 ગણું છે એ પરમાણ્વીય કદ કરતા મોલર કદ વધારે હોય. એટલે તમને જે પૂછ્યું છે એ જ પૂછ્યું છે કદનો ગુણોત્તર શું હશે. રેડી? બસ બાકીનું કાંઈ સેન્ટેન્સ લખવા નથી. તો આમ શું કામ વધારે છે તો એનું કારણ છે એ હું તમને સમજાવીશ જ્યારે હું વાયુનો ગતિવાદ અથવા તો આખું બધા પ્રવાહીના એના બધા આપણે ગુણધર્મો ભણશું વાયુના એના. બરાબર? ત્યારે આનો આઈડિયા ખબર પડી જશે. એક્ઝેક્ટ 22.4 શું કામ આવે છે? 1 મોલ કોઈ પણ 1 મોલ વાયુ લ્યો કોઈ પણ એનું સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર અને પ્રેશર હોય પ્રમાણભૂત તાપમાન દબાણ તો એનું કદ હંમેશા 22.4 લિટર થાય. તો એ આપણે સાબિત કરશું શું કામ 22.4 છે એનો દાખલો આવશે. બરાબર? રેડી? તો સિમ્પલ આ કેલ્ક્યુલેશન હતી. તમારે તો ખાલી ગુણોત્તર કેટલો મળે એ ઇમ્પોર્ટન્ટ હતું. અત્યારે એટલું જ યાદ રાખવાનું. તો હવે એના પછી આપણે દાખલામાં આવી 2.23. જોજી, સૂર્ય એક ગરમ પ્લાઝામાં આયનીકૃત દ્રવ્ય છે જેની અંદરના ગર્ભનું તાપમાન 10⁷ કેલ્વિનથી વધારે અને બાહ્ય પૃષ્ઠનું તાપમાન 6,000 કેલ્વિન છે. આટલા ઊંચા તાપમાને કોઈ પણ પદાર્થ ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી શકે નહીં. આટલા ઊંચા તાપમાને કોઈ બીજો પદાર્થ હોય તો એ ઘન કે પ્રવાહી અવસ્થામાં ન રહી શકે. કારણ કે તમે ટેમ્પરેચર વધારશો એટલે એ પદાર્થ છે એ ઓગળવાનું સ્ટાર્ટ કરશે ઘન હોય તો, અને પ્રવાહી હોય તો એ વરાળ બનવાનું સ્ટાર્ટ કરશે. એટલે ઘન કે પ્રવાહી સ્વરૂપમાં આટલા ટેમ્પરેચરે કોઈ પદાર્થ સસ્ટેન જ ન કરી શકે, મતલબ એ એક્ઝિસ્ટ જ ન કરે. એટલે આમાં એવું કહે છે કે અંદરનું ટેમ્પરેચર 10⁷ કેલ્વિન છે, બહારનું ટેમ્પરેચર 6,000 કેલ્વિન છે. તો આટલા ઊંચા ટેમ્પરેચરે કોઈ પણ પદાર્થ હોય ઘન કે પ્રવાહી અવસ્થામાં રહી ન શકે. સૂર્યની દળ ઘનતા મતલબ ઘનતા સૂર્યની ઘન અને પ્રવાહી અથવા તો વાયુની ઘનતાઓમાંથી કયા વિસ્તારમાં હોવાની તમે ધારણા કરશો. એટલે ઘનતાનું માપ કયા વિસ્તારમાં હોય એ આપણે જોવાનું છે. એની ઘનતાની આપણે ગણતરી કરી સૂર્યની, પછી આપણે લગાડીએ અનુમાન કે આટલી ઘનતા છે એ લગભગ કયા પદાર્થની હોય એમ. બરાબર? સૂર્યનું દળ તમને આપ્યું છે અને સૂર્યની ત્રિજ્યા આપી છે. એટલે તમને સૂર્ય માટે માસ ઓફ સન આપેલું છે 2 × 10⁻³ kg અને રેડિયસ ઓફ સન આપેલી છે. સનની ત્રિજ્યા સૂર્યની એ આપી છે 7 × 10⁸ મીટર. રેડી? તો તમારે ઘનતા ગોતવાની છે. ઘનતા ગોતવામાં યુ નો ધેટ ઘનતા કેમ મળે? તો ઘનતાનું એક જ ઇક્વેશન છે, ઘનતા ρ બરાબર દળના છેદમાં કદ. રેડી? કદ કેવી રીતે મળશે? તો કદ એટલે સૂર્ય ગોળો છે તો એનું કદ 4/3 πr ઘન મળે. 3 ને ઉપર લઈ જાઓ તો ρ બરાબર 3m/4 πr ઘન. કિંમત મૂકી દો. ρ = 3×3. સૂર્યનું દળ 2 × 10⁻³ પાય એટલે 3.14 અને r ઘન. સમજાય છે ને? ઘનતા સિમ્પલ ગોતવાની છે દળના છેદમાં કદ.
કદ એટલે 4/3 પાયર ઘન, કારણ કે સૂર્ય એક ગોળો છે. તો એની ત્રિજ્યા આપી, દળ આપી, તો આ તો બધી વસ્તુ ખબર જ છે, તો સીધું ઘનતા મળી ગઈ. આર નો ઘન મૂકો તો 7 નો ઘન અને 8 છે, 8 તો એનો ઘન એટલે 8 તરી 24 એટલે 10⁻²4. તો કેલ્ક્યુલેટ કરો તો 3 × 2 એટલે 6, 6/4 3.14 અને 7 3 વખત છે, ઘન છે એટલે 7 7 7. તો આનો ગુણાકાર બેનો, પછી એની વડે આ બધાનો ભાગાકાર કરવો જોઈએ. આ ઘાત 30 છે, આ 24 છે, અને પછી લઈએ આપણે કેટલું આવે છે કયો મને. 0.001392 આવે છે. બરાબર, આટલો આવશે. અહીં 24 ઘાત છે, અહીં 30 છે, એટલે 24 ઉપર લઈ જાવ એટલે માઇનસ થાય, 30 માંથી 24 જાય એટલે 10⁶ ઘાત. ઘનતાનો એકમ કિલોગ્રામ પ્રતિ મીટર ઘન, કારણ કે દળના છેદમાં કદ, દળનો એકમ કિલોગ્રામ, કદનો એકમ મીટર ઘન. તો આને કાઢી નાખો તો 1 2 3 4 5 6 6 મીંડા ઉડાડી દો તો આ 6 ઘાત કાઢી નાખો, 1 2 3, જો સમજે છે ને, પોઈન્ટ આમ લઈ જવું, પ્લસ ઘાત હોય એમાં તમે પોઈન્ટ આમ આગળ લઈ જતા હોય તો ઘાત પાછળ જાય, પાછળ બોલે તો 6 માંથી ઘટે, તો 6 એ 6 કાઢી નાખો તો અમે 6 પોઈન્ટ આમ લઈ જવું, એટલે 1 2 3 4 5 6, તો રો આવ્યું 1392 kg/મીટર ઘન. હાલો, શું કેવું તમારું? પાણીની ઘનતા 1000 છે. એટલે હવે આમાંથી ઘન, પ્રવાહી કે વાયુ કયા સ્વરૂપમાં હોય? તો વાયુમાં તો ન હોય, કારણ કે વાયુની ઘનતા, હવાની ઘનતા અત્યારે તમે જોવા જાવ તો 1 છે હવા, કારણ કે હવા ઘનતા બોલે તો કોઈ પણ વસ્તુ ઘટ, કોઈ પણ વસ્તુ કેટલી ઘટ છે. તો વાયુ છે ને એ તો છૂટો છવાયો છે, એટલે એ બહુ આમ ફેલાયેલો છે, એટલે એની ઘનતા ઓછી હોય. પાણી છે ને એના મોલેક્યુલ છે એકબીજા હારે ટાઈટલી બાઉન્ડ છે, એટલે પાણીની ઘનતા 1000 છે. તો 1000 ઉપર તમે જેમ જેમ જાવ, ઘન પદાર્થની ઘનતા તો બહુ વધારે હોય. પાણીની ઘનતા 1000 છે, તો પાણીના અણુ પરમાણુ એકબીજા હારે ટાઈટલી બાઉન્ડ છે, એટલે પાણીને તમે આમ જથ્થામાં જોઈ શકો છો. રેડી? ઘન પદાર્થની અંદર તો બધા મોલેક્યુલ છે, બધા અણુ પરમાણુ એકદમ હવ નજીક નજીક ગોઠવાયેલા હોય, એટલે તમે એની ઘનતા વધારે હોય. તો અહીંયા તો પાણીની ઘનતા 1000 છે, તો અમે સૂર્યની અંદર જે આખું મટીરિયલ છે હાઇડ્રોજનનો બનેલો છે, તો એની ઘનતા 1392 છે. હવે વિચારો તો, એ 1300 આટલા ઊંચા ટેમ્પરેચરે કોઈ પણ પદાર્થ હોય એ ઘન કે પ્રવાહી સ્વરૂપમાં રહી જ ન શકે, છતાં પણ સૂર્યના ગર્ભની અંદરનું જે આટલું ટેમ્પરેચર હોવા છતાં એની ઘનતા આટલી છે. એનો મિનિંગ આ ઘનતા છે ને એ પ્રવાહી અને ઘન અવસ્થાની વચ્ચે છે. મતલબ પ્રવાહી તમે ગણી શકો, કારણ કે પ્રવાહીની ઘનતા લગભગ 1000, પાણીની ઘનતા 1000 છે, તો 900 1000 800 1100 1200 1300 1400, એવી રીતે ઘન પદાર્થની અમુક ઘનતા એ રેન્જમાં આવે. એટલે ઘન અને પ્રવાહીની વચ્ચેની અવસ્થામાં આ સૂર્યની અંદરનો જે વાયુ છે એ એક્ઝિસ્ટ કરે છે. રેડી? તો મેઇન 1392 ઘનતા એટલે પ્રવાહી અને ઘન ની વચ્ચે, મતલબ ઘન કે પ્રવાહી નું વચ્ચેનો આઈડિયામાં આવી શકે. ખાલી અહીંયા આપણે ઘનતા એક ગોતવાની વાત હતી, બરાબર? હવે એના પછી તો આપણે 17મો કર્યો, 19મો મેં તમને પારસેક અંતરની સાબિતી કરાવ્યો છે. 20મો ગણવો નથી, 21મો ગણવો નથી, 22મો ગણવો નથી, 23મો ગણ્યો, 24મો ઓલરેડી આપણે થઈ ગયો છે, 25મો કરવો નથી, 26મો થઈ ગયો છે, 28મો નથી કરવો, 29 30 31 32 થઈ ગયા, 33મો નથી કરવો. હવે 27મો છે, 27મો એ આમ ગણવાની જરૂર નથી,
એ ઘનતાનો જ છે, પણ હવે ઘનતાના એટલા બધા દાખલા કોઈ ગણીને કોઈ કામ નથી. આ દાખલા ખાલી આપણે છેલ્લા હતા અને એક એક સ્ટેપના હતા એટલે ગણ્યા. બાકી શરૂઆતમાં મેં જેટલા તમને દાખલા ગણાવ્યા હતા ત્રુટિના ને એના, અને જે મેં વધારાના કેટલા બધા દાખલા ગણાવ્યા છે એક્સ્ટ્રા, તો એ વધારે ખાસ ઇમ્પોર્ટન્ટ એ છે પારિમાણિક સૂત્ર રિલેટેડ બધા, બરાબર. તો હવે છે ને અહીંયા આપણે દાખલાનું સેશન એન્ડ કરી. જેટલા ઇમ્પોર્ટન્ટ હતા, જેટલા જરૂરી હતા એટલા બધા દાખલા મેં કવર કરી લીધા, સિવાય કે 4-5 બાકી રાખી દીધા. એ 4-5-6 છે એવા દાખલા બાકી છે. એ એનું કોઈ અત્યારે ઇમ્પોર્ટન્સ નથી આ લેવલે, એટલે તમે ન ગણો તો ચાલશે. મેં જેટલા બીજા આઉટ ઓફ ટેક્સ્ટ બુકના જે કાંઈ ગણાવ્યા છે એમસીક્યુ દાખલા, તો એ બધા બહુ ઇમ્પોર્ટન્ટ છે. બધા કોઈક ને કોઈક જગ્યાએ પૂછાયેલા છે એવા જ દાખલા મેં ગણાવેલા છે. તો ખાસ વધારાના દાખલા મેં જે ગણાવ્યા છે એ ખાસ કરવા, બરાબર. પ્લસમાં ઉદાહરણ જેટલા મેં ગણાવ્યા છે આ ટેક્સ્ટના અને સ્વાધ્યાયના, તો આટલા દાખલા છે એ આ ચેપ્ટરમાંથી તમારે કરવાના, આટલા ઇનફ છે. હવે ચેપ્ટર આમ જોવા જાય તો કમ્પ્લીટલી આપણે પૂરું કરી આ સેશનમાં. આવતી વખતે છે એકાદું ન્યૂ ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરશું. કયું કરવું એ હવે ખબર નથી, આપણે એકાદું જોશું કે કેવી રીતે આગળ આપણે જઈએ છીએ. સાર્થક અંકોનો એક ટોપિક બાકી રહેશે. આ સાર્થક અંકો હું તમને છે ને રૂબરૂ સેશનની અંદર સમજાવીશ, કારણ કે એમાં બહુ વાર નહીં લાગે અને એની એક સીધી ટ્રીક છે. સાર્થક અંકો તમારી બુકની અંદર છે એ 4-5 પેજ ભરીને આપ્યા છે. હવે 4-5 પેજ પાકા નથી કરવા આપણે તો જે કોમ્પિટિટિવ એક્ઝામ માટે તમે કોઈ પણ સાર્થક અંકનો પ્રશ્ન સોલ્વ કરી કેમ કરી શકો એના માટે સીધી ટ્રીક એપ્લાય કરવા. રેડી? તો આપણે એમાં એ બધું નહીં એમાં પડી ધમાલમાં એના નિયમોમાં કે એના શું નિયમ છે એ સીધી નો ડાઉટ હું નિયમ 5-10 મિનિટ હું તમને શીખડાવી દઈશ ખાલી શીખવા પૂરતા. પણ અલ્ટિમેટલી છેલ્લે તો આપણે એની ટ્રીક જ યાદ રાખશું કે ભાઈ સાર્થક અંક હોય તો એને કેવી રીતે સોલ્વ કરવો. તો ગઈ વખતની મતલબ આ સાલ જે હમણાં નીટ લેવાની હમણાં જ તે, તો એમાં સાર્થક અંકનો પ્રશ્ન પૂછ્યો હતો સિમ્પલ, તો એ વધીને 2 સેકન્ડમાં સોલ્વ થઈ જાય. ખાલી આમ જોવો ને ત્યાં સોલ્વ થઈ જાય કે આમાં સાર્થક અંકોની સંખ્યા કેટલી હોય. તો એની હું તમને ટ્રીક સીધી શીખડાવીશ, બરાબર. એટલે એ બહુ કાંઈ એવું નથી બાકી ખાસ, તો એ થોડુંક કામ બાકી છે એ આપણે પછી લઈ લેશું. રેડી? તો આટલું ખાસ છે એ ચેપ્ટર એકવાર રિવાઇઝ આખું કરી લેજો. મેં જેટલું કરાવેલું છે ખાસ એટલું તમારે કરી લેશો તો લગભગ વાંધો નહીં આવે. એક્સ્ટ્રા ખાસ કરવાનું મેં જેટલું કરાવ્યું, બરાબર. તો આવતી વખતે છે એ આપણે નેક્સ્ટ કોઈ એકાદું ચેપ્ટર લેશું. ત્યાં સુધી આ ચેપ્ટર છે એ વ્યવસ્થિત એકવાર જોઈ લેજો. રેડી? ઓકે, સારું, ચાલો તો જય શ્રી કૃષ્ણ બધાને.